કોઈ નહીં ભાઈ નો હોય તો પછી માથા કરો એટલે બાયણામ કાંઈ નથી પણ આપણે લીગલ તાળું તોડવું પડે ને. એ બેન એક હથોડી લઈ લ્યો ને, હથોડી કે કોઈ લઈ લ્યો. દિલાભાઈ હથોડી લેતો હોય કા કોઈ લેતો હોય? હથોડી કોઈ લેતો વિડીયો ચાલુ છે. હે ચાલુ છે. બધા પુરવઠાના અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર લખેલું ગાડીમાં જોયું પણ એ ભાગી ગયા બધાય. ભાગી એટલે સાહેબ આવ્યા ક્યાં વૈયા થાય? આમાં હું રહેવા દીધું છે આમાં તમે બાર ખોલો હશે તો બંધ થઈ ગયા. કરી દેવાનું સારું કરી દેવાનું છે. આપણે અટતા નહીં કોઈ અધિકારી સિવાય. આમાં પછી સિંગર આવશે તમારી ચકાસણા. સારી ખુરશીઓ બે ચાર ખુરશી જોઈએ અધિકારી છે બધું લક્ષ્ય થોડી ધર્મના કામમાં ઢીલ ન હોય. બાપા તમે તો બેહો. બાપા આપણા દુકાનદાર છે. હા બે હા તમે બેહો બાપા શાંતિથી. બાપા ને વિચારો ને મને બોલાય કીધું કે તગર આપણે ઘરે પડી છે. તમે મારું બહુ રાખ્યું હિસાબે. મોટા માથા થઈ ગયા. ઘરે એક બાર આ મૂકી પડતું ના પડવા આવું. બાપા છે ને બાપા સાહેબ નિખાલસ છે. નિખાલસ કદા કરવા વાળો ભાઈ પોતે બાપા કોઈ દી અહીંયા દેખાણાય નથી. હા જો આવે આવે હવે રાખશે આવ્યો તો ખરો જુવાન બીજી હથોડીએ લેતો આવ્યો ખાલી. હું ઉભો છું, તમે ચિંતા કરો લાખ કરો આવો. હાલો મોહન બત્તી લઈ લો. ઓલી ગાડીમાં દીકરાઓની બત્તી લઈ લો બેટા. જગલભાઈ બોલો કાગળ પેલા
પકડ જાવજે પેલા તમે અંદર કઈ કામ નથી. તમારે કઈ કામ નથી. ખાલી અડધું પાછું ભાવનું પડ્યું હેલો કાઢીને પૈસા લેવાના રાઈ કણો રૂપિયા બધું કમાઈ કરવું પડી મામલતદાર સાહેબ ને બતાવું પડી ગયું પોતે હાલવા જોઈએ પાછળ હાલવા જોઈએ બાપા આમ ના જાવ કાટો કાંટો ઇતકે તો અહીંયા છે આ ગાઉં છે? લઈને આવે છે ઘઉં છે ને આ ચોખ્ખા ના સાહેબ ઓલી સુટકેસ એક ઉતારો તો. 2 મિનિટો પેલા ખાલી માલ આપણે ગણી અંદાજે 20-25 કિલો બરોબર અડધા જેવો હે અડધો કટોરી છે. અંદાજે 25 કિલો અંદાજે લગભગ એમાં છેલ્લા આપણે ઉલ્લેખ કરતો કાંટો ન હોય અંદાજે 25 કિલો ચોખા હા, એ અડધો કટો છે એ એટલા જ છે અંદાજે. 25 કિલો ગણાય 25 કિલો અંદાજે ચાલો એ મૂકી દે ભલે ને યાર આપણે જોવાઈ ગયું ને કપડા છે હવે જે બસ કાટું બનવાનું માલ આવે બાપા બીજે ક્યાંય આ સિવાય કઈ માલ મોહનભાઈ ક્યાંય હોય તો કહી દો દુકાનમાં જ અમારો માલ હોય દુકાનમાં જ માલ ને નહીં આ ગોડાઉન કે ક્યાંય મૂક્યું નથી. online ની દુકાનનો માલ એટલો આપણે જે ગણ્યો બસ સરપંચ અહીંથી હે સરપંચ માલ અહીંથી કઈ ભરાણો હોય એવું કઈ 3 થી 4 દિવસ પેલા બાજુવાળાને એવું કીધું હતું કે અહીંથી માલ રાતે મને કે 2 વાગે બોલેરો સેલ ભરતા હતા ભાઈ બે ચાર દિવસ પહેલા. બોલેરો ભરતા હતા હા એ અંધારું થયું. બોલેરો કરતા હતા ને એક રિક્ષા રાતે 3 વાગે આવી અને 4 વાગે ભરીને વહી ગઈ રાત્રે 3 વાગે આવી રાત્રે 3 વાગે વહી ગઈ અહીંના બાજુવાળાને એવું કહેવાનું છે અત્યારે આપણે હાજર સ્ટોકમાં એટલો માલ છે બરોબર લેપટોપ નો લઈ ને એટલે આપણે ઓનલાઈન જોઈ લઈએ કાલ ફોટા તો પડ્યા તો લઈ લેપટોપ આવ્યા આજ બોલો નતા આવ્યો કે કાંઈ વાંધો નહીં સ્ટોક તો આપણે એને કરી કાલે ઓનલાઈન સ્ટોક અમે તમને કાલ કાલે કાઢી કીધું દીધો. હું નહીં આવું એમ કાલે એને કહેતું ને બોલાય કાંઈ વાંધો નહીં ચલો આપણે હાલો ઓલો દીકરો લાવો ને મેં નાખી દે ખુરશી લઈ લેતો ભાઈ આ કોણ